મહત્વના સમાચાર 31 ડિસેમ્બર પહેલા વડોદરામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે। દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરી તો આ દરમિયાન કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો। આ ઘટનામાં એસએમસીના અધિકારીઓએ સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની પણ ફરજ પડી। 3 બુટલેગરની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે। આ સાથે જ તેમની પાસેથી એક ફોર્ચ્યુનર કાર, 400 પેટી દારૂ સહિતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। વડોદરામાં બુટલેગરો અત્યારે બેફામ બની રહ્યા છે અને એસએમસીની ટીમ જ્યારે પહોંચી હતી વડોદરાના દરજીપુરા વિસ્તારમાં રેડ પાડવા માટે પહોંચેલી આ ટીમ પર પથ્થરમારાની ઘટના બની છે। 22 લાખના દારૂ સાથે એસએમસીની ટીમે 3 બુટલેગરોની ધરપકડ કરી અને આ સાથે જ 7 બુટલેગરો ફરાર થયાની પણ વિગતો સામે આવી છે। પથ્થરમારો થતા સ્વ બચાવમાં એસએમસીના અધિકારીઓએ 5 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે। પથ્થરમારામાં પોલીસ વાહનને વ્યાપક નુકસાન પહોંચ્યું। હરણી પોલીસે હાલ તો ગુનો નોંધ્યો છે અને આ અંગે તપાસ હાથ ધરી છે। તો 31 ડિસેમ્બર પહેલા વડોદરામાં બુટલેગરો બેફામ બની રહ્યા છે। દરજીપુરામાં દરોડા દરમિયાન એસએમસીની ટીમ પર પથ્થરમારાની ઘટના બની છે।